હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ સી પ્રકરણ 7 અને તેનો દાખલા નંબર 6. અને દાખલા નંબર 6 જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર ધોરણ 10 અને ગણિતનું અસાઇનમેન્ટ નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે એ પ્લેલિસ્ટ ની અંદર જશો તો આ અસાઇનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી તેને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનું પ્રકરણ 7 અને દાખલા નંબર 6 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે બતાવો કે -2 -3 6 3 3 7 અને -5 1 લંબચોરસના શિરોબિંદુ છે. બતાવો એટલે એનો મતલબ એવો થયો કે આપણે સાબિત કરવાનું કીધું છે કે જ્યાં 4 શિરોબિંદુ આપેલા છે ને એ લંબચોરસના શિરોબિંદુ છે. તો સૌપ્રથમ જે પેલું શિરોબિંદુ આપેલું છે એને ધારો કે હું કહી દઉં છું a અને a ના યામ આપેલા છે -2 -3. બીજા બિંદુને ધારો કે કહી દઉં b અને એના યામ આપેલા છે 6 3. ત્રીજા બિંદુને હું c કહી દઉં તો એના યામ મને આપેલા છે 3 7 અને ચોથા બિંદુને જો હું d કહું તો એના યામ આપેલા છે -5 અને 1. અને આ લંબચોરસના શિરોબિંદુઓ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. અને આ લંબચોરસના શિરોબિંદુઓ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો જો પહેલા તો આપણે આ પ્રકારે કંઈક લંબચોરસ જોવા મળે છે. સમજી લ્યો કે આનું શિરોબિંદુ આ a, આ b, આ c અને આ d છે. હવે એનો મતલબ એવો થયો કે જો લંબચોરસ છે એવું મારે સાબિત કરવું હોય તો આ સામસામેની બે બાજુઓના માપ કેવા આવશે? સરખા આવશે. એના પછી આ વિકર્ણ અને આ વિકર્ણ એના માપે કેવા આવશે? સરખા આવશે. જો આવું જોવા મળે તો આપણે ખબર પડી જશે કે લંબચોરસના શિરોબિંદુઓ છે. અને જો એવું જોવા નહીં મળે તો લંબચોરસના શિરોબિંદુ થશે નહીં. તો સૌપ્રથમ સાબિત કરવા માટે હું અહીંયા નામ આપી દઉં છું. આને કહું x1 y1, આ થશે x2 y2, આ થશે x3 y3 અને આ થઈ જશે x4 y4. સૌપ્રથમ છે નો અંતર સૂત્રનો ઉપયોગ કરી અને a અને b વચ્ચેનું અંતર શોધીશ. તો જો a b વચ્ચેનું અંતર શોધવું હોય તો લખાશે ab નો વર્ગ બરાબર સૂત્ર શું થશે કે x1 - x2 આખા કૌંસનો વર્ગ અને y1 - y2 આખા કૌંસનો વર્ગ બરાબર. હવે જો સાદું રૂપ આપીએ તો શું થશે કે x1 બરાબર કિંમત આપેલી છે -2 x2 બરાબર કિંમત છે 6 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 બરાબર આપેલા છે -3 y2 બરાબર આપેલા છે 3 અને આખા કૌંસનો વર્ગ. સાદું રૂપ આપીએ તો આ સરખી નિશાનીનો સરવાળો થશે. નિશાની જે છે તે જ આવે. તો 6 ને 2 કેટલા થાય કે 8 એનો થશે વર્ગ પ્લસ અહીંયા 3 ને 3 કેટલા થશે કે -6 અને એનો શું થશે? વર્ગ. હવે સાદું રૂપ આપીએ તો 8 નો વર્ગ 88 કેવા થાય? 64. હવે કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરો ને તો એ હંમેશા પ્લસ સંખ્યા જ મળે. એટલે આપણે અહીંયા કેવી સંખ્યા મળે છે? પ્લસ. અને અહીંયા 6 નો વર્ગ કરીએ તો 6 કેટલા થાય છે? 36. હવે જો આનો હું સરવાળો કરું તો 4 અને 6 10 નો 0 વધી પડી 1. 6 અને 3 કેટલા થાય કે 9 અને 1 0 એટલે અહીંયા કેટલા મળી ગયા? 100. એટલે આ મને કેના બરાબર મળ્યું કે ab ના વર્ગ બરાબર. તો ખાલી ab બરાબર કહું તો વર્ગમૂળની અંદર કેટલા આવશે? 100. અને 100 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું મળે? 10. કેમ કે 10 નો વર્ગ કેટલો થાય છે? 100. એટલે આ મને ab નું માપ જોવા મળે છે. ત્યારબાદ આપણે ab શોધી લીધો. હવે શોધીએ bc નું માપ. એટલે હું અહીંયા લખું bc એનો વર્ગ. હવે જો bc માટે શું નામ છે કે b માટે x2 છે અને c માટે x3 છે. એટલે હું અહીંયા સાદું રૂપ આપું તો શું થશે કે x2 - x3 આખા કૌંસનો વર્ગ અને એ થશે y2 - y3 આખા કૌંસનો વર્ગ. આ પ્રકારનું સૂત્ર જોવા મળે છે. હવે સાદું રૂપ આપીએ તો x2 બરાબર કિંમત આપેલી છે 6 - x3 બરાબર કેટલા આપ્યા છે? 3 એનો વર્ગ
y2 બરાબર કિંમત કેટલી આપી છે કે 3 માઇનસ y3 બરાબર કિંમત કેટલી આપી કે 7 અને એનો વર્ગ. સાદુરૂપ આપીએ તો અહીંયા કેટલા હતા કે 6 માંથી 3 જશે એટલે વધશે 3 અને એનો વર્ગ પ્લસ અહીંયા 3 માંથી 7 જાય એટલે આપણે મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું મોટા પદની નિશાની. 7 માંથી 3 જાય તો કેટલા વધે 4 મોટા પદની નિશાની માઇનસ હતી એટલે માઇનસ અને એનો વર્ગ. હવે 3 નો વર્ગ કરીએ તો કેટલો થાય 9 અને 4 નો વર્ગ કરીએ તો ચોકે ચોકે કેટલા થશે 16. એટલે આપણે અહીંયા જોઈએ તો BC નો વર્ગ બરાબર 16 અને એની અંદર આપણે કેટલા ઉમેરવાના છે 9 એટલે કેટલા જોવા મળશે 25. આનું સાદુરૂપ આપીએ તો ખાલી BC બરાબર કહું તો વર્ગમૂળની અંદર કેટલા થશે 25 એટલે BC બરાબર મને કેટલા જોવા મળે છે 5. આ માપ કેનું જોવા મળ્યું છે BC. ત્યારબાદ હવે આપણે શોધીએ DC અથવા તો CD એટલે હું અહીં લખું CD નો વર્ગ બરાબર C માટે x3 નામ આપેલું છે D માટે x4 એટલે જે એનું અંતર સૂત્ર છે ને એ પ્રકારે મૂકી x3 માઇનસ x4 આખાનો વર્ગ પ્લસ y3 માઇનસ y4 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો x3 બરાબર કિંમત આપણી પાસે કેટલી છે 3 માઇનસ x4 બરાબર કિંમત કેટલી છે કે -5 છે એટલે x4 ની જગ્યાએ મૂકીશ -5 અને આખા કૌંસનો વર્ગ પ્લસ y3 બરાબર કિંમત કેટલી છે કે 7 આ સૂત્રમાં માઇનસ હતું એ માઇનસ અને y4 બરાબર કેટલા છે કે 1 એટલે અહીંયા મૂકું 1 અને એનો વર્ગ. સાદુરૂપ આપીએ તો શું થશે કે આ છે 3 આ માઇનસ માઇનસ કેવા થયા કે +5 અને આખા કૌંસનો વર્ગ પ્લસ 7 માંથી 1 જાય તો કેટલા વધે 6 અને એનો વર્ગ. આનું સાદુરૂપ આપીએ તો 5 અને એની અંદર 3 ઉમેરીએ તો કેટલા થાય 8 એનો વર્ગ પ્લસ 6 નો વર્ગ છાંયે કેટલા થાય 36. આનું સાદુરૂપ આપીએ તો 88 થાય 64 પ્લસ આ કેટલા છે 36. સાદુરૂપ આપીએ તો 6 ને 4 10 નો 0 અને વધી પડી 1. હવે 6 ને 3 9 અને 1 10 એટલે અહીંયા કેટલા આવ્યા 100 એટલે CD નો વર્ગ બરાબર 100. ખાલી CD બરાબર કહું તો વર્ગમૂળની અંદર કેટલા મળ્યા 100 એટલે CD બરાબર કેટલા મળ્યા છે 10. હવે જો લંબચોરસની એક શરતનું તો પાલન થાય છે ને એવું દેખાય છે કે સામસામેની બાજુના માપ સરખા આવવા જોઈએ. આ બાજુ બરાબર આ બાજુ તો આવી છે જો આ બેના માપ સરખા આવ્યા આ બાજુ મને 5 મળી. હવે મારે શોધવાનું અત્યારે AD થયું ઈ મને 5 મળે છે કે નથી મળતું ઈ મારે ચેક કરવાનું છે. તો હવે આપણે શું શોધવાનું છે AD કેમ કે આ બાજુ શોધી લીધી આ બાજુનું અંતર શોધી લીધું આનું શોધી લીધું એટલે હવે કેનું શોધવાનું છે AD નું. એટલે હું અહીં લખું AD નો વર્ગ બરાબર. હવે જો ધ્યાન આપજો A માટે મેં નામ આપેલું છે x1 અને D માટે નામ આપેલું છે x4 એટલે સૂત્ર કંઈક એ પ્રકારે મૂકીશ કે x1 માઇનસ x4 આખા કૌંસનો વર્ગ અને અહીંયા થશે y1 માઇનસ y4 આખા કૌંસનો વર્ગ. હવે ઘણા કહેશે સાહેબ આ AD ની જગ્યાએ D એટલે મારે કદાચ હું એમ સૂત્ર મૂકું કે x4 માઇનસ x1 ને અહીંયા y4 માઇનસ y1 તો હાલે તો એ પણ હાલશે કેમ કે છેલ્લે પાછો શું થઈ જાય છે વર્ગ થઈ જાય એટલે અંદરના પદ કદાચ આડાવડા થઈ જાય ને કે x1 માઇનસ x4 કરો કે x4 માઇનસ x1 કરો બેનો જવાબ કેવો જોવા મળશે સરખો. હવે આનું સાદુરૂપ આપું છું તો x1 બરાબર કિંમત કેટલી છે કે -2 છે એટલે ત્યાં હું મૂકું છું -2 અહીંયા માઇનસ x4 બરાબર કિંમત છે -5 એટલે ત્યાં મૂકીશ -5 આખા કૌંસનો વર્ગ. y1 બરાબર કિંમત છે -3 એટલે ત્યાં મૂકીશું -3 માઇનસ y4 બરાબર કિંમત કેટલી છે 1 એટલે ત્યાં મૂકીશ 1 અને એનો વર્ગ. આનું સાદુરૂપ આપી તો આ -2 આ માઇનસ માઇનસ કેવા થશે પ્લસ અને આપેલા છે 5 એનો વર્ગ. અહીંયા આ બે સરખી નિશાની છે એટલે થશે સરવાળો નિશાની જે છે એ જ આવશે એટલે 3 ને 1 કેટલા થશે 4 અને આખા કૌંસનો વર્ગ. અહીંયા 5 માંથી 2 જાય એટલે કેટલા વધશે 3 અને એનો વર્ગ અને અહીંયા -4 નો વર્ગ કરશો તો ચોકે ચોકે કેટલા થશે 16 અને ગમે એ સંખ્યાનો વર્ગ તો હંમેશા કેવો આવે પ્લસ. હવે 3 તેરી કેટલા થઈ જાય 9 અને પ્લસ 16 એટલે આ બે નો સરવાળો કરીએ તો આપણે કેટલા જોવા મળે છે 25. એટલે જો આ બે નો સરવાળો કરીએ તો એનો મતલબ એવો થયો કે AD નો વર્ગ બરાબર મને કેટલા જોવા મળે છે 25. એટલે ખાલી AD બરાબર કહું તો વર્ગમૂળની અંદર આવશે 25
એટલે જો એનું વર્ગમૂળ કાઢીએ તો 25 નું વર્ગમૂળ કેટલું નીકળે છે 5. એટલે જો એક શરતનું તો પાલન થઈ ગયું છે કે આપણે આ સામસામેની બાજુ એટલે જો AD આ AD છે અને એની સામેની બાજુ કઈ થઈ DC એટલે AD અને DC કયો કે CD કયો આ બે નું માપ કેવું મળ્યું સરખું. પછી આ AD અને BC હવે જો આ BC અને AD ઈ બેના માપ મને કેવા જોવા મળ્યા છે સરખા જોવા મળ્યા. હવે આવું થાય ને એટલે બે પોસિબિલિટી રહે કાં તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અને લંબચોરસ કહેવાય કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ શરતોનું તો પાલન થાય જ છે બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે તમને ખબર છે કે આ પ્રકારનો ચતુષ્કોણ આવે છે. આ પ્રકારના ચતુષ્કોણમાં એવું જ હોય કે આ સામસામેની બાજુના માપ સરખા હોય અને આ બાજુના માપ સરખા હોય પણ આમાં વિકર્ણ આ વિકર્ણ નાનો હોય ને આ વિકર્ણ કેવો હોય મોટો. જ્યારે લંબચોરસ હોય તો એમાં વિકર્ણના માપ કેવા હોય સરખા હોય. વિકર્ણના માપ સરખા એટલે એનો મતલબ એવો થયો કે જેટલું AC નું માપ થશે ને એટલું જ BD નું માપ થશે બરાબર એવું હોય. તો આપણે હવે ઈ ચેક કરવાનું છે કે AC બરાબર BD થાય છે કે નથી થતું. જો એવું થશે તો એ લંબચોરસના શિરોબિંદુ થઈ જાય છે. એટલે હવે હું શોધીશ AC નું અંતર એટલે અહીંયા લખું AC નો વર્ગ બરાબર A માટે મેં નામ આપેલું છે x1 અને C માટે શું આપેલું છે x3. એટલે સૂત્ર કંઈક એ પ્રકારે મૂકીશ કે x1 - x3 આખાનો વર્ગ અહીંયા થશે y1 - y3 આખાનો વર્ગ. તો સાદુરૂપ આપીએ તો x1 બરાબર કિંમત આપણી પાસે છે -2 માઇનસ x3 બરાબર કિંમત કેટલી છે 3 એટલે અહીંયા 3 એનો વર્ગ. y1 બરાબર છે -3 આ માઇનસ y3 બરાબર કેટલા છે 7 એટલે ત્યાં મૂકી દઈશું 7 ને આખા કૌંસનો વર્ગ. હવે સાદુરૂપ આપીએ તો આ સરખી નિશાનીનો સરવાળો થશે એટલે 3 ને 2 કેટલા થાય 5 આખાનો વર્ગ પ્લસ અહીંયા સરખી નિશાનીનો સરવાળો થશે નિશાની જે છે એ 7 ને 3 કેટલા થાય 10 અને આખાનો વર્ગ. હવે 5 નો વર્ગ કરીએ તો કેટલા થાય 25 અને 10 નો વર્ગ કરીએ તો કેટલા થાય છે 100. એટલે જો હું અહીંયા કરું તો AC નો વર્ગ બરાબર મને કેટલા જોવા મળે છે 125. એટલે AC બરાબર કહું તો AC બરાબર મને કેટલા મળશે વર્ગમૂળની અંદર 125. તો આવું કંઈક મને AC નું માપ જોવા મળે છે. આનું વર્ગમૂળ કાઢવાની કઈ જરૂર નથી. જો નીકળતું હોય તો તાત્કાલિક તમે કાઢી શકો છો. બાકી તો આપણે સરખું સાબિત કરવાનું છે તો અહીંયા સુધી રાખી દો ને તો એ હાલે. તો આ AC નું માપ મને મળી ગયું. હવે મારે કેનું માપ શોધવાનું છે BD નું. એટલે હું અહીંયા BD નું માપ શોધું છું. એટલે હું અહીંયા લખીશ BD નો વર્ગ બરાબર. હવે જો B માટે મેં નામ આપેલું છે x2 અને D માટે શું આપેલું છે x4. એટલે સૂત્ર કંઈક એ પ્રકારે મૂકીશ કે x2 - x4 આખાનો વર્ગ અહીંયા થશે y2 - y4 આખાનો વર્ગ. તો સાદુરૂપ આપીએ તો x2 બરાબર કિંમત આપેલી હતી 6 એટલે એની જગ્યાએ મૂકું છું 6 માઇનસ x4 બરાબર આપેલા છે -5 એટલે x4 ની જગ્યાએ મૂકી દઈશ -5 અને એનો વર્ગ પ્લસ y2 બરાબર કિંમત કેટલી આપેલી છે 3 એટલે ત્યાં મૂકી દઉં છું 3 માઇનસ y4 બરાબર કિંમત કેટલી આપેલી છે 1 અને એનો વર્ગ. આનું સાદુરૂપ આપીએ તો આ 6 આ માઇનસ માઇનસ કેવા થશે પ્લસ 5 અને એનો વર્ગ પ્લસ 3 માંથી 1 જાય તો કેટલા વધશે 2 અને એનો વર્ગ. હવે 6 ની અંદર 5 ઉમેરી તો કેટલા થશે 11 એનો વર્ગ પ્લસ 2 નો વર્ગ કરીએ તો કેટલા થશે 4. હવે 11 નો વર્ગ કરીએ તો કેટલા થાય 121 અને પ્લસ કેટલા છે 4. હવે અહીંયા જોઈએ તો BD નો વર્ગ બરાબર 121 ની અંદર 4 નાખીએ તો કેટલા થાય 125. એટલે ખાલી BD બરાબર કહીએ તો વર્ગમૂળની અંદર કેટલા જોવા મળે 125. એટલે એનો મતલબ એવો થયો કે વિકર્ણના માપે કેવા જોવા મળે છે સરખા. એટલે આપણે અહીંયા લખશું અહીં શું જોવા મળે છે કે AB બરાબર જોવા મળે છે CD. એટલે હું અહીંયા લખું AB બરાબર CD. પછી બીજું શું જોવા મળે AD બરાબર BC અથવા BC બરાબર AD. આ બેના માપે કેવા જોવા મળ્યા સરખા. એટલે હું અહીંયા લખીશ AD બરાબર BC તથા વિકર્ણો AC બરાબર શું જોવા મળે છે BD થતું હોવાથી આ કેની શરત છે કે લંબચોરસની શરત છે.
આપણે કહેશું આપેલ શિરોબિંદુઓ લંબચોરસના શિરોબિંદુઓ છે. બરોબર, તેથી આપણે અહીંયા સાબિત થાય છે કે આ કેના શિરોબિંદુઓ છે? તો કે લંબચોરસના શિરોબિંદુઓ છે. અને હજુ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.